હવે વાત નવસારીની પણ કરીશું કે જ્યાં પણ ધોધમાર વરસાદના પગલે પરિસ્થિતિ ખૂબ તંગ બની છે। સંવાદદાતા પાસેથી માહિતી પણ મેળવીશું। હાલ નવસારીમાં આભ ફાટ્યું હોય તે પ્રકારની સ્થિતિ જોવા મળી। નવસારી શહેરમાં 24 કલાકમાં 15 ઇંચ વરસાદ વરસ્યો છે। નવસારીને લઈ હવામાન વિભાગનું આજે પણ ઓરેન્જ એલર્ટ છે। નવસારી શહેરમાં અત્યારે અત્યંત ભારે વરસાદની જે આગાહી છે તે કરવામાં આવી છે। આ વચ્ચે વરસાદે નાનકડો વિરામ પણ લીધો છે। નવસારી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ યથાવત છે, તો શહેરમાં ભારે વરસાદના પગલે જનજીવન અસ્તવ્યસ્ત થયું છે। શહેરના અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થયા છે, તો પૂર્ણા નદી પોતાની 23 ફૂટની ભયજનક સપાટીને અડીને વહી રહી છે। તો હાલમાં પૂર્ણા નદી પોતાની 25.50 ફૂટની સપાટી પર જોવા મળી છે। તો પૂર્ણા નદીની વધતી જળ સપાટીથી નીચાણવાળા વિસ્તારોમાં પૂર જેવી પરિસ્થિતિ પણ સર્જાઈ શકે છે। અત્યાર સુધીમાં 1200થી વધુ લોકોનું સ્થળાંતર પણ કરવામાં આવ્યું છે। તો આપણી સાથે સંવાદદાતા જીગર છે તે લાઈવ જોડાઈ ગયા છે। જીગર, હાલમાં નવસારીમાં પૂર્ણા નદી છે તે પણ ગાંડી તૂર બની છે અને હજુ પણ વરસાદનું ઓરેન્જ એલર્ટ છે, વરસાદ હજુ પણ યથાવત છે। હાલ કેવી પરિસ્થિતિ? જી, નવસારી જિલ્લાની વાત કરવામાં આવે તો નવસારી શહેરમાં છેલ્લા 24 કલાકમાં 15 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો, જેને લઈને સમગ્ર શહેરમાં ઘોડાપૂરની પરિસ્થિતિનું નિર્માણ થયું હતું। લગભગ 70% જેટલું શહેર પાણીમાં ગરકાવ બન્યું હતું। મુખ્ય રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા હતા। અનેક વિસ્તારોમાં લોકોને ખસેડવામાં આવ્યા હતા। લગભગ 1200થી વધુ લોકોને શેલ્ટર હોમમાં રાખવામાં આવ્યા છે। એ જ પરિસ્થિતિ નવસારી જિલ્લાની અંબિકા નદીની છે કે અંબિકા નદીએ પણ પોતાની ભયજનક સપાટી વટાવી લીધી હતી, જેને લઈને બિલીમોરા શહેરના જે નીચાણવાળા વિસ્તારો છે કે જેમાં પાણી ભરાયા હતા। હાલની પરિસ્થિતિની વાત કરવામાં આવે તો મધ્યરાત્રિ બાદ વરસાદનું જોર ધીમું થયું છે, પરંતુ સૌથી મહત્વની વાત એ છે કે પૂર્ણા નદીની જે સપાટી છે તે ઓછી થઈ રહી નથી। હજી પણ પોતાની ભયજનક સપાટીથી 2.5 ફૂટ ઉપર પૂર્ણા વહી રહી છે। હાલ વરસાદ ધીમી ધારે સમગ્ર જિલ્લામાં વરસી રહ્યો છે, પરંતુ આજે હવામાન વિભાગ દ્વારા ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। સમગ્ર નવસારી જિલ્લાની શાળા, કોલેજ, આંગણવાડીઓમાં રજા જાહેર કરવામાં આવી છે। હાલ જે છે હાલ વરસાદ ધીમી ધારે સમગ્ર જિલ્લામાં વરસાદ વરસી રહ્યો છે, પરંતુ જો વધુ વરસાદ આવે તો પરિસ્થિતિ હજી પણ વણસી શકે એ પ્રકારની છે। ડાંગ જિલ્લામાં પડતા વરસાદની સીધી અસર નવસારી જિલ્લામાં થાય છે। ડાંગ જિલ્લામાંથી આવતી નદીઓ પૂર્ણા, અંબિકા, ખાપરી માં પાણી આવે છે, જેને લઈને નવસારી જિલ્લામાં ઘોડાપૂરની પરિસ્થિતિ થાય છે। ડાંગ જિલ્લાના વરસાદ પણ મહત્વ રાખે છે નવસારી જિલ્લામાં આ જે નદીઓ છે તેના જળસ્તર વધારવામાં। જી બિલકુલ જીગર, જે પ્રકારે અત્યારે પૂર્ણા નદી છે તેની ભયજનક સપાટી કરતાં પણ ઉપર વહી રહી છે, તો નવસારીના જે નીચાણવાળા વિસ્તારો છે તેમાં હાલ કેવી પરિસ્થિતિ છે? શું પાણી ઘૂસી ગયા છે કે હજુ પણ લોકોને સાવચેત રહેવાની અપીલ? જી, નવસારીના નીચાણવાળા વિસ્તારની વાત કરવામાં આવે તો શાંતાદેવી રોડ, ગધેવાન, ભેંસત ખાડા, દશેરા ટેકરી, રેલ રહત કોલોની જેવા જે વિસ્તારો છે કે જેમાં અમુક ઘરોમાં પાણી ભરાઈ ગયા છે। લગભગ 1200થી વધુ લોકોને નજીકની શાળાઓમાં શેલ્ટર હોમ બનાવીને ત્યાં રાખવામાં આવ્યા છે। હાલ જે પૂર્ણાની સપાટી છે તે 28 ફૂટ ઉપરથી 25.50 ફૂટ ઉપર આવી છે, પરંતુ ધીરે ધીરે જો આ સપાટી ન ઘટે તો હજી પણ પરિસ્થિતિ ખરાબ થઈ શકે એ પ્રકારનું નિર્માણ થયું છે। જી બિલકુલ જીગર, સંપૂર્ણ વિગતો બદલ આપનો આભાર।